કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી બોર્ડની જે પરીક્ષા તારીખ 8/3/2025ના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર લેવામાં આવશે તેનું મિત્રો વિભાગ એનું આપણે મોસ્ટ આઈએમપી સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો ધોરણ 10ની અંદર આપણે જે પરીક્ષા લેવામાં આવનાર છે 8 તારીખે, તેની અંદર આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈએ, જે તમારું 24 ગુણનું મિત્રો પૂછાતું હોય છે, જેની અંદર મિત્રો પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા 1 થી 6 વિધાનો માટે નીચે આપેલા મિત્રો જે વિકલ્પો છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ ઓપ્શન છે ફિનોલ્ફથેલિન, જે કૃત્રિમ સૂચક છે। બીજું છે, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો। તો મિત્રો બ્યુટેનોલનું અણુસૂત્ર છે C4H9OH, બરાબર, તો આ એનું અણુસૂત્ર છે। ત્રીજું છે, મનુષ્યમાં મૂત્રપિંડી ખાલગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે। તો અહીંયા મિત્રો જવાબ આવશે ઉત્સર્જન તંત્ર। તેના પછી મિત્રો ચોથો પ્રશ્ન છે, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે મિત્રો તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે। પાંચમો પ્રશ્ન મિત્રો છે, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પ્રતિબિંબનું સ્થાન છે 2F2થી દૂર મળશે। છઠ્ઠું છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલગ્યા છે, તો 25 સેન્ટીમીટર છે। એના પછી મિત્રો નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલગ્યા પૂર્ણ કરો, જેમાં સાતમું છે, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલગ્યા છે, તો જવાબ આવશે મિથેન। 8, માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલગ્યા છે, તો મિત્રો 46 હોય છે। 9, ખાલગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો જવાબ આવશે ધમની। 10, ખાલગ્યાના પર્ણોમાં વનસ્પતિજનક પ્રજનન થાય છે, તો પર્ણફૂટી। 11, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0D હોય તો ખાલગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે, તો બહિર્ગોળ લેન્સ આવશે। 12, ખાલગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, તો જવાબ આવશે પારો। હવે મિત્રો વિધાન ખરા ખોટાની વાત કરીએ તો 13મું વિધાન છે, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, તો વાત સાચી છે, સાચું। 14, પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, તો ખોટું વિધાન। 15, કનેનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી, તો ખોટું વિધાન। 16, જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો સાચું વિધાન। હવે મિત્રો જોઈશું માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 17મો છે, પ્રસ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો મિત્રો જવાબ આવશે અનુમસ્તિષ્ક। 18, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ TTTTTT છે, તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો। તો મિત્રો પ્રભાવી બંધારણમાં TT અને T કેપિટલ એક સ્મોલ, જ્યારે પ્રચ્છન્નમાં મિત્રો ડબલ T છે એ કેપિટલ આવશે। 19મો પ્રશ્ન છે, વ્યાખ્યા આપવાની છે પ્રકાશનું વિભાજન। તો મિત્રો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે। 20મું છે, બંધબેસતી ન હોય તેવી જોડ શોધીને લખો। તો અવાહક નિકલ એ નથી મિત્રો, જ્યારે વાહક ચાંદી, મિશ્ર ધાતુ નિક્રોમ એ છે। જોડકો સાચું બને તે રીતે જોડો, જેમાં મિત્રો અંતઃસ્ત્રાવમાં થાઇરોક્સિન, તો જવાબ આવશે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે, અને ટેસ્ટોસ્ટેરોન, તો એમાં આવશે પુરુષ પ્રજનનાંગોનો વિકાસ। મિત્રો 23મું પોષક સ્તરમાં દ્વિતીય પોષક સ્તર, જેમાં આવશે પ્રાથમિક ઉપયોગીઓ, અને 24મું છે તૃતીય પોષક સ્તર, જેમાં દ્વિતીય ઉપભોગ્યો આવશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તમારા 24 પ્રશ્નોનું મોસ્ટ આઈએમપી સોલ્યુશન। આવા જ તમારા પ્રશ્નો છે તમારી પરીક્ષામાં પૂછાવાના છે। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।